ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે બોડકદેવ વિસ્તારમાં માર્ગો પર ભારે પાણીનો ભરાવો થયો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ કેટલાક લોકો વરસાદનો લાવો લેવા માટે વરસાદમાં ભીંજાયા હતા અને વરસાદમાં ભીંજાઈને મજા માણી હતી. ને પગલે સમગ્ર અમદાવાદનું જે વાતાવરણ છે તે ખુશનુમા બન્યું છે અને વરસાદની જ્યારે સિઝન હોય છે ત્યારે અમદાવાદીઓ વરસાદને માણવા માટે નીકળી પડતા હોય છે. ત્યારે આપણી સાથે એક ગ્રુપ છે જેમની સાથે વાતચીત કરીએ. કઈ રીતના મજા લઈ રહ્યા છો વરસાદની? बारिश में भीगने का, छपाक छपाक करने का, पडल में जाने का, कार आती है, चाय पीने का और भजिए या पकोड़े जो मिल जाए इस सीजन में अभी इतनी बारिश में, तो उसका मजा ले रहे हैं. कई રીતના ખાસ બીજી શું કઈ એન્જોય કરો છો? बस व्हीकल सारे स्टॉप हो गए हैं पानी की वजह से, तो हम पैदल पैदल निकले चाय पीने के लिए गरम गरम. ખાસ વરસાદના કારણે કેટલીક સમસ્યા પણ સર્જાઈ છે, પણ વરસાદની મજા અલગ હોય છે. बरसात में बहुत ही मजे आ रहे हैं. बस ध्यान रखना पड़ता है कि कोई मैन होल्स नहीं है, खुले नहीं है और कहीं गिर नहीं जाए, चोट नहीं लग जाए. और बहुत अच्छा वातावरण है. ऑफिस जा नहीं सकते हैं तो ऑफिस जवाना बदले आज वरसादनी मजा माटे निकली पड़े. बिल्कुल बिल्कुल, आज ऑफिस की उल्टी मारी है क्योंकि खुद का ये तो इसलिए कर सकते हैं, लेकिन इतनी बारिश में ऐसा लगा अब घर में नहीं बैठना है, बस बाहर निकलना है कैसे भी, तो उसके लिए मजे कर रहे हैं. તો અમદાવાદીઓ વરસાદનો જે મોસમ છે એને માણી રહ્યા છે અને તમામ જગ્યાએ કેટલાક જે યુવાનો છે આ રીતના વરસાદની મજા માણવા માટે નીકળી પડ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, VTV અમદાવાદ. અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં થોડા વરસાદમાં જ પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર ઢીંચણસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ઢીંચણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વાહન ચાલકોના વાહનો પાણીમાં ફસાઈ જવાના બનાવો પણ બન્યા છે.